हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 છે આપણું પૃષ્ઠફળ અને ઘનફળ। પૃષ્ઠફળ અને ઘનફળની અંદર ગયા લેક્ચરની અંદર આપણે એમાં જે ઉપયોગમાં લેવાય છે એ બધા પદાર્થો જેમ કે લંબઘન, સમઘન, શંકુ, ગોલક, અર્ધગોલક આ બધા જ વિષયની ચર્ચા કરી હતી। એના સૂત્રો વિશેની પણ આપણે સમજ કેળવી હતી। હવે આપણે એના રિલેટેડ એટલે કે પૃષ્ઠફળના સૂત્ર અને ઘનફળના સૂત્રોને આધારિત કેટલા એક્ઝામ્પલ છે થોડાક મિક્સઅપ એટલે કે બધા જે પદાર્થો છે એ મિક્સ કરી અને કેટલાક તમને સૂત્રો દ્વારા જે સૂત્રો પણ આપણે ભણ્યા હતા પણ એ પદાર્થોને ઉપર નીચે મૂકી અથવા તો એમાંથી કોઈ ગોલક નીકાળીને તો આ રીતે તમને એના ક્ષેત્રફળો શોધવાના કેટલાક એક્ઝામ્પલ પૂછાય છે। તો એ રિલેટેડ આપણે સ્વાધ્યાય 13.1 અને એનો પણ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે એ જોઈએ। તો એક્ઝામ્પલ નંબર 1 ની અંદર તમને શું કહ્યું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો। પહેલાં તો તમને શું આપ્યું છે ઘનનું જે ઘન બને છે એ ઘનનું ઘનફળ। તો ધારો કે આપેલ બે ઘનની પ્રત્યેક ધારનું માપ એ છે, જે વસ્તુ આપી છે એ એપ્લાય કરીએ। ધારો કે ઘનની પ્રત્યેક ધારનું માપ એ સેન્ટીમીટર છે। ઘન તો તમે જાણો છો આપણે લંબઘનની ચર્ચા કરી હતી એ જ રીતે આખું ઘન સમઘન લઈએ તો એની પણ ધાર એ રીતે થશે। હવે તમને શું કહે છે ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર છે। ઘનનું ઘનફળ બરાબર કેટલું આપ્યું છે તમને 64 સેન્ટીમીટર ક્યુબ। તમે ઘનનું ઘનફળ જાણો છો, કોઈ ઘન આપેલો હોય તો એનું ઘનફળ શું થશે તો આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી। તો ઘનનું ઘનફળ બરાબર એક ક્યુબ લખી શકીએ આપણે। ઘનફળ કેટલું આપ્યું છે તમને 64 એ ક્યુબ। તો એ બરાબર 64 જે છે અહીંયા ઘન દૂર થશે સામે શું ચડશે ઘનમૂળ, એટલે 64નું ઘનમૂળ એટલે કોઈ એવી સંખ્યા જેનો 3 વખત ગુણાકાર કરવાથી આપણને 64 મળતા હોય। આ રીતે 4 ગુણ્યા 4 ચોગું ચોગું 16, 16 ચોક 64 એટલે આ જ સંખ્યા જો 3 વખત આપણે ઘનમૂળની અંદર લખી શકીએ તો એનું જ્યારે ઘનમૂળ નીકળે ત્યારે એના એ સંખ્યા મળે। એટલે કે એ બરાબર કેટલા થઈ ગયા 4 સેન્ટીમીટર। એટલે એ આપણે શું ધારી લીધું કોઈ ધાર એટલે કોઈ બાજુ એની ધારી લીધી। હવે તમને શું કહ્યું છે કે આવા જે એક ઘનની ચર્ચા કરી તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો। એ જે ઘન છે આ રીતની વાત કરી છે તમને, આ રીતે કોઈ ઘન આપેલો છે તમને, આ ધારો કે આ એક ઘનની ચર્ચા આપણે હમણાં કરી દીધી। હવે તમને એવું કહ્યું છે કે આવો કોઈ ઘન છે એને જોઈન્ટ કરવાનો છે, એને ભેગો કરવાનો છે। તો ભેગો કરીશું એટલે આ રીતની રચના એની થશે। આ રીતની કોઈ રચના એની અંદર બની જશે। આખો ઘન છે એને આપણે જોઈન્ટ કરવાનો છે, એટલે કે આવી આખા બે ઘન છે એને જોઈન્ટ કરે। હવે શું થશે આ ઘન આખો જોઈન્ટ થઈ ગયો એટલે આ જે છે આ ઘન એક હતો આ ઘન બે એટલે આ જે ધાર હતી આપણને કેટલી મળી એ બરાબર 4 એટલે કે એની ઊંચાઈ આપણને 4 મળી, એની પહોળાઈ પણ 4 મળી બરાબર। પણ એ લંબાઈ એટલે બે ઘન જોડે જોઈન્ટ થયા એટલે આ 4 પહેલો ઘન છે એની 4 અને આની 4 તો એલ બરાબર આ બંનેનો સરવાળો થઈ અને આ જે માપ મળ્યું કેટલું મળશે આપણને 8। ક્લિયર થયું કહી દઈએ કારણ કે બે ઘનને ભેગા કરવાના છે, બે ઘનને ભેગા કરીશું એટલે લંબાઈ જે છે એમાં વધારો થશે। કેમ કારણ કે ઓલરેડી એક ઘનની લંબાઈ 4 છે એ 3 બાજુ કેવી હશે એની સમાન જ હોવાની। તો આ જે બાજુ છે એ 4 છે, સમઘનની વાત કરું છું સમઘન અને એ જ ઘનની બધી જ બાજુઓ સમાન હોય કોઈ એક તમે આટલું વિચારો તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3 4 હશે। હવે એને જોઈન્ટ કરવામાં આવે ત્યારે શું થઈ જશે આખો એક લંબઘન બને છે। જો લંબઘનની રચના થાય છે તો અહીંયા એક ઘન જે છે એની લંબાઈ કેટલી હતી 4, હવે બે ઘન એવા જોઈન્ટ કરવામાં આવે તો આ 4 અને આ 4 બરાબર કેટલી થઈ ગઈ 8 એની લંબાઈ થઈ જશે। ઊંચાઈ અને એની પહોળાઈ તો એના જ રહેવાની છે। ક્લિયર। તો અહીં
एल बराबर केटલું થઈ ગયું આ 4 અને આ 4 एल बराबर 8 बी बराबर કેટલા છે 4 અને એની ઊંચાઈ હાઈટ બરાબર કેટલા છે 4 સેન્ટીમીટર ક્લિયર તમને લંબઘનનું પૃષ્ઠફળ પૂછ્યું છે તો લંબઘનનું પૃષ્ઠફળ बराबर एनु सूत्र याद करो 2 × LB + BH + HL એટલે 2 L નું માપ કેટલું છે 8 B નું માप કેટલું છે 4 પ્લસ B નું માપ 4 × 4 પ્લસ H નું માપ કેટલું છે 4 અને L નું માપ કેટલું છે 8 આનો ગુણાકાર કરી દો 2 8 ચોક 32 ચોગું ચોગું 16 8 ચોક 32 આનો સરવાળો કરો 6 ને 2 8 8 ને 2 10 10 ની શૂન્ય વધી આવી 1 3 ને 1 4 ને 1 5 6 7 ને 8 80 થઈ ગયા બરાબર 8 દુ 16 એટલે 160 સેન્ટીમીટર અને એનો સૂત્ર જશે ક્યુબ તો તમે લંબઘનનું પૃષ્ઠફળ પૂછ્યું હતું તો લંબઘનનું પૃષ્ઠફળ તમને કેટલું મળે છે પહેલાં તો એનું ફોર્મ્યુલા 2 × LB + BH + HL અને એ સૂત્રની અંદર L B અને H એ ત્રણની વેલ્યુ એપ્લાય કરતાં આપણને અહીંયા કેટલું મળે છે એનું પૃષ્ઠફળ 160 સેન્ટીમીટર ક્યુબ ક્લિયર થઈ ગયું ખાલી સૂત્ર જ એની અંદર મૂકવાના છે બાકીની કિંમત તમને આપેલી છે અને આ જે ઘનફળ આપેલું છે તો એની જ કોઈ વેલ્યુ હશે એટલે કે ઘનફળ ઉપરથી આપણે એની ઢાળનું માપ શોધી લીધું ઘનનું ઘનફળ આપણે જાણીએ છીએ AQ છે તો AQને આધારે એ એટલે કે એની બાજુ જે છે એનું માપ આપણને મળી ગયું અને સમઘન છે એ સમઘન ઉપરથી એની જે ધારો છે એટલે કે બાજુ જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે એ ત્રણે ત્રણ કેવી હશે સમાન હશે એટલે કે એનું માપ ત્રણે ત્રણ માટે સમાન છે જ્યારે એને જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે બને છે લંબઘન તો લંબઘન બનતા એની લંબાઈની અંદર વધારો થાય છે એની પહોળાઈ અને ઊંચાઈ તો એના એ જ રહે છે તો જ્યારે લંબાઈની અંદર વધારો થાય એની લેન્થ જ્યારે વધે છે ત્યારે 4 + 4 બરાબર શું થઈ જશે 8 અને બાકીનું જો લંબઘનનું પૃષ્ઠફળ એની ફોર્મ્યુલા તમે જાણો છો તો એના આધારે કિંમતો પુટ કરતાં આપણે આન્સર શું મળે છે 160 સેન્ટીમીટર ક્યુબ ક્લિયર તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 1 નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે નેક્સ્ટ સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ જોઈએ તો સેકન્ડ નંબરના એક્ઝામ્પલની અંદર તમને શું કહ્યું છે તો એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય અર્ધગોલક એટલે તમે જાણો છો એની રચના કેવી હતી અર્ધગોલક એટલે આ રીતનો હશે અર્ધગોલક અને એના ઉપર એક નળાકાર અહીંયા ગોઠવેલો છે એની ઉપર નળાકાર બેસાડેલો છે આ રીતે ફિટ રહે એ રીતે આ કોઈ નળાકાર છે અને નીચે શું છે એક અર્ધગોલક એટલે કે અડધો ગોળો આ રીતની એક રચના તૈયાર થઈ છે એટલે એક અર્ધગોલક ઉપર આ અર્ધગોલક છે એના પર પોલો એટલે ઉપરથી ખુલ્લો હોય એવો એ નળાકાર બેસાડેલો છે તેવું એક પાત્ર છે અર્ધગોલકનો વ્યાસ આ જે અર્ધગોલક છે એનો વ્યાસ એટલે કે આ ભાગ આખો આ વ્યાસ કેટલો છે તમને આપેલો 14 સેન્ટીમીટર આપેલો છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે કુલ ઊંચાઈ તમને કેટલી આપેલી છે આખું જે પાત્ર છે એની કુલ ઊંચાઈ તમને 13 સેન્ટીમીટર આપેલી છે અને વ્યાસ કેટલો છે વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર વ્યાસ તમને આપેલો છે 14 સેન્ટીમીટર પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો એટલે કે આ પાત્ર છે એની અંદરની સપાટી જે છે એનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે ક્લિયર તો પહેલાં તો વ્યાસ આપેલો છે તો એના મદદથી આપણે ત્રિજ્યા r મળશે તો વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર તો અહીં ત્રિજ્યા r બરાબર આપણે શું લખી શકીએ વ્યાસ ભાગ્યા 2 એટલે કે 14 ભાગ્યા 2 બરાબર 7 સેન્ટીમીટર તો અહીંયા આના આધારે આપણને ત્રિજ્યા મળી ગઈ 7 સેન્ટીમીટર બીજી વસ્તુ તમને શું આપેલી છે નળાકારની ઊંચાઈ આપેલી છે તમને આપેલી છે પાત્રની કુલ ઊંચાઈ આપેલી છે અને આપણે શોધવાનું શું છે સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો આપણે નળાકારની ઊંચાઈ આપણે મેળવી શકીએ આને આધારે આ કુલ ઊંચાઈ આપી છે તો એની મદદથી આપણે આ શોધી શકીએ તો અહીંયા ત્રિજ્યા એટલે કે આટલેથી આટલો ભાગ જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ તો એ ભાગ અહીંયા પણ લંબાવી શકીએ એટલે આ માપ કેટલું થઈ ગયું 7 સેન્ટીમીટર
तो આપણે 13 જે ઊંચાઈ કુલ આખા પાત્રની જે ઊંચાઈ છે એમાંથી આટલો ભાગ જે અર્ધગોલક છે એનું આટલું માપ જો એમાંથી કાઢી નાખીએ તો બાકી શું મળશે આપણે નળાકારની ઊંચાઈ। તો નળાકારની ઊંચાઈ બરાબર પાત્રની કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા અથવા તો અર્ધગોલકની ઊંચાઈ એમ પણ આપણે લખી શકીએ, કારણ કે ત્રિજ્યાનું માપ તમે કોઈ પણ જગ્યાથી લો સમાન જ મળવાનું। તો પાત્રની કુલ ઊંચાઈ કેટલી છે 13 છે અને માઇનસ અર્ધગોલકની કેટલી છે 7, તો બરાબર 6 સેન્ટીમીટર એ માપ શેનું મળ્યું નળાકારની, એટલે કે આટલેથી લઈ અને આટલે સુધીનું માપ આપણને કેટલું મળ્યું 6 સેન્ટીમીટર, જેને નળાકારની ઊંચાઈ h આપણે કહી શકીએ। આ ક્લિયર। તમને પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ પૂછ્યું છે, તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ માટે તમારે નળાકાર અને અર્ધગોલક બંનેને ધ્યાનમાં લેવા પડશે। તો નળાકારની અંદર એની ઊંચાઈ પણ પૂછશે, કારણ કે નળાકાર પાત્રની અંદરની એટલે કે વક્ર સપાટી થઈ ગઈ। તો નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એ પ્લસ અર્ધગોલકની જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ બંને તમારે જોવા પડશે, ત્યારે આપણને આખા જે પાત્ર છે એનું પૃષ્ઠફળ આપણે એટલે કે પૂરું ક્ષેત્રફળ મળશે। તો નળાકારની સપાટીનું પૃષ્ઠફળ શોધવા માટે, આખા પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવા માટે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરીશું, એટલે આપણે આખું જે પાત્ર છે એનું શું મળશે પૃષ્ઠફળ મળશે। તો નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળનું સૂત્ર શું છે 2πr/h અને અર્ધગોલક માટે શું છે 2πr²। ક્લિયર। h કેમ આપણે શોધ્યો, કારણ કે નળાકારની જરૂરિયાત ત્યાં પડશે। તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે પાત્રો છે, આ પાત્રની અંદર બે વસ્તુ છે, એક નળાકાર છે, બીજું શું છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો તમને પાત્રનું પૂછ્યું છે, એટલે આખું જે 13 સેન્ટીમીટરનું પાત્ર છે એની અંદરની સપાટીનું ક્ષેત્રફળ, એટલે એની અંદર નળાકાર પણ આવી જશે અને અર્ધગોલક, એટલે અંદરની સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો નળાકારની વક્ર સપાટી પણ લેવી પડશે અને અર્ધગોલકની વક્ર સપાટી પણ લેવી પડશે। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું, તો 2πr/h પ્લસ અર્ધગોલક માટે 2πr²। ક્લિયર। તો આરનું મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ બંને માટે, નળાકારની ઊંચાઈ પણ આપણે શોધી, અને પાઈની વેલ્યુ જો ન આપેલી હોય તો આપણે શું લેવાનું 22/7। તો 2 × 22/7 ગુણ્યા આરની વેલ્યુ કેટલી છે 7 અને ઊંચાઈ આપણે હમણાં શોધી કેટલી છે 6 પ્લસ 2 × આરની વેલ્યુ અહીંયા 7 7 ઉડી જશે 22 × 2 44 ગુણ્યા 6 પ્લસ અહીંયા પણ 7 7 ઉડી જશે 22 × 2 44 ગુણ્યા 7 6 ચોક 24નો ચોકડો વધી આવી 2 6 ચોક 24 ને 2 26 પ્લસ 7 ચોક 28નો 8 વધી આવી 2 7 ચોક 28 અને 2 30 આ બંનેનો સરવાળો કરી દો 8 ને 4 12 12નો બગડો વધી આવી 1 6 ને 1 7 પ્લસ 0 એટલે 7 3 ને 2 5 સેન્ટીમીટર। અહીંયા બે એકમો છે h અને r, તો સેન્ટીમીટરનો વર્ગ। જ્યાં l b અને h ત્રણની વાત થઈ હોય ત્યાં સેન્ટીમીટરનો ક્યુબ આવશે, અહીંયા r અને h બેની વાત થઈ છે તો શું હશે સેન્ટીમીટરનો સ્ક્વેર। તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ આપણને કેટલું મળે છે 572 સેન્ટીમીટરનો વર્ગ। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ આખું। નેક્સ્ટ જો એક્ઝામ્પલ જોઈએ આપણે, તો નેક્સ્ટ 3rd નંબરનું એક્ઝામ્પલ છે, તમે હોમવર્કની અંદર કરવાનું છે, જે સેમ છે 2nd નંબરના જેમ। સમજાઈ દઉં ખાલી કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય, હમણાં આપણે શું લગાવ્યું હતું નળાકાર,
तो एनी जग्याए अहींया शुं लगावेलुं छे शंकु। तेवुं एक रमकडું છે તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે એટલે કે જે નીચે ગોળો બને છે અર્ધગોળક એની ત્રિજ્યા પણ 3.5 છે અને જે ઉપરનો શંકુ છે એની ત્રિજ્યા પણ એટલે બંને જ્યારે કનેક્ટ થશે એટલે બંનેની ત્રિજ્યા સરખી થશે 3.5 સેન્ટીમીટર। રમકડાની ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો એટલે કે આખું જે રમકડું તૈયાર થાય છે એક આઈસ્ક્રીમ જે કોન હોય એ કોન જેવી આખી રચના તૈયાર થશે। તો આખી જે કોન જે રચના થાય છે એનું આખી લંબાઈ કેટલી છે ઊંચાઈ 15.5 સેન્ટીમીટર। તો તમને ત્રિજ્યા આપેલી છે આર। एच तमारे शोधवानी शंकुनी ऊंचाई शोधवी होय तो शुं करशो तो हमणां जेम आपणे नळाकारनी ऊंचाई शोधी ए ज रीते तमारे शंकुनी शोधवानी छे। कुल रमकडानी ऊंचाई छे एमांथी त्रिज्या एटले के अर्धगोलकनी जे त्रिज्या छे एटલું જ माप एनी ऊंचाई थशे एटले अर्धगोलकनी त्रिज्यामांथी बाद करशो ते तमने शुं मळशे शंकु जे छे एनी ऊंचाई। हवे शंकु जे छे एनुं कुल पृष्ठफळ शोधवा माटे आपणे शंकुनी जरूरियात पड़शे तो शंकुनी अंदर आर एल अने एच બંને જરૂર ત્રણની જરૂર પડશે તો આર અને એચ તો આપણે જોડે છે શોધવાનું શું છે એલ અને એલ એટલે કે આપણે એને શું કહીએ છીએ એની તિર્યક ઊંચાઈ। તો તિર્યક ઊંચાઈ શોધવા માટેની આપણી ફોર્મ્યુલા છે આપણે આગલા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી તો એની અંદર શું હતું તિર્યક ઊંચાઈ એલ બરાબર એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર। તો અહીંયા એલનું મૂલ્ય જરૂર છે તો અહીંયાથી વર્ગ દૂર થશે તો બરાબરની સામે શું જશે वर्गमूળ। तो आर अपना जोड़े छे आपणे एच पण शोधी लीधुं शंकुनी अंदरथी तो एनी मददथी एल तिर्यक ऊंचाई मळी जशे आपणे। तो तिर्यक ऊंचाई मळी गई ए क्या यूज थशे तो फॉर्म्युलानी अंदर कारण के शंकुनुं जे क्षेत्रफळ छे ए पण पृष्ठफळ जे छे आपणे शोधવું પડશે। तो रमकडानुं पृष्ठफळ तमने पूछ्युं छे तो शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ जेम आपणे नळाकारनुं लीधुं ए रीते शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ प्लस अर्धगोलकनुं पण क्षेत्रफळ। तो शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळनुं फॉर्म्युला શું હતી યાદ કરો ચેપ્ટર નંબર શરૂઆતનું ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 1 પાઈ આર એલ અને અર્ધગોલક તો હમણાં જ આપણે જોયું 2 પાઈ આર સ્ક્વેર। બસ વેલ્યુ પુટ કરો એટલે એનો આન્સર તમને મળી જશે। સેમ ચલો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર તમને શું કહ્યું છે 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે। તમને આ રીતે કોઈ સમઘન આપ્યો છે તમે જાણો છો સમઘન એટલે કે એની બધી જ બાજુ કેવી હશે સમાન હશે। તો આ રીતે કોઈ સમઘન છે અને એની ઉપર કોઈક અર્ધગોલક આ રીતે મૂકેલો છે આ છે અર્ધગોલક। તો સમઘનની ઉપર આ રીતે કોઈ અર્ધગોલક મૂકેલો છે તો તમને કહ્યું છે શું 7 સેન્ટીમીટર બાજુ કઈ છે એટલે એ બરાબર કેટલી છે સમઘનની 7 સેન્ટીમીટર બધી જ બાજુ સમાન જ હશે તો એ બરાબર 7 સેન્ટીમીટર તમને આપી દીધેલું। હવે તમને શું કહ્યું છે तो अर्धगोलकનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે अर्धगोलकનો મહત્તમ વ્યાસ તમને પૂછ્યો છે અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। તો મહત્તમ વ્યાસ બરાબર अर्धगोलकનો મહત્તમ વ્યાસ બરાબર એની ત્રિજ્યા થશે સમઘનની કારણ કે સમઘનના ઉપર મૂક્યો છે। તો अर्धगोलकનો મહત્તમ વ્યાસ બરાબર સમઘનની बाजूનું माप बराबर शुं हतुं 7 सेंटीमीटर। तो महत्तम व्यास केटलो होई शके एनो 7 सेंटीमीटर। तो हवे आपणा जोड़े व्यास छे तो व्यास बराबर 2 गुणिया त्रिज्या लखीए छीए आपणी फॉर्म्युला प्रमाणे। आपणे त्रिज्यानी जरूर छे तो त्रिज्या बराबर व्यास भाग्या 2 एटले के 7 भाग्या 2 सेंटीमीटर। आनो आंसर है 3.5 सेंटीमीटर पर आप हाल एमने रहवा दीए कारण के उड़ाड़वा माटे जरूर पड़शे 7 भागे 2 सेंटीमीटर अपने त्रिज्या मळी गई। हवे तमने शुं कह्युं छे के बनता पदार्थनुं एटले के जे आखो पदार्थ बन्यो एनुं शुं शोधवानुं छे आपणे पृष्ठफळ शोधवानुं छे। तो आनी अंदर समघननो पण उपयोग थशे अर्धगोलकनो पण उपयोग थशे पण बनतो पदार्थ जे छे एनी अंदर आ जे रचना रचाय छे आ गोળ भाग जे गोળ भाग बने छे एने आपणे एमांथी माइनस करवो पड़शे। केम कारण के जे पदार्थ बने छे ए पदार्थनुं पृष्ठफळ आपणे शोधवानुं छे। तो एनी अंदरथी आपणे आ वर्तुळ जेवी रचना अंदर बनशे आ रीतनो अर्धगोलक एटले आ रीतनी रचना हशे एटले आ नीचेनो भाग छे जो 3D डायमेंशनमां जुओ तो आ रीते वर्तुळाकार भाग हशे। तो ए वर्तुळाकार भाग एमांथी आपणे बाद करवो पड़शे। तो बनता पदार्थनुं पृष्ठफळ बराबर शुं थशे समघननुं पृष्ठफळ प्लस
અર્ધગોલકનું પૃષ્ઠફળ અને બાદ શું કરવાનું છે માઇનસ વર્તુળ એટલે કે અર્ધગોલકનું વર્તુળનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ કહી શકીએ જે વર્તુળાકાર ભાગ બને છે એ. તો સમઘનનું પૃષ્ઠફળ શું છે? તો સમઘનનું પૃષ્ઠફળ છે 6a² 6a² પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ હમણાં જ આપણે 2πr² અને વર્તુળનું શું છે πr². તો 6a² પ્લસ 2πr²માંથી 1πr² દૂર થશે એટલે શું જશે πr². 6 ગુણ્યા એનું મૂલ્ય શું છે? એ એટલે કે બાજુ. તો બાજુ કેટલી છે 7 સેન્ટીમીટર. a² એટલે કે 7 ગુણ્યા 7 પ્લસ પાઈ એટલે કે 22/7. ત્રિજ્યા આપણા જોડે શું છે 7/2 એટલે 7/2 ગુણ્યા r² છે એટલે 7/2 7/2 બે વખત લખાશે. અહીંયા 7 7 ઉડી જશે 2 11. હવે કંઈ આમાંથી કોમન નીકળશે 7 7 6 42 42 પ્લસ 11/2. આ જફા ન કરવી હોય તો આ બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરી દઈએ. તો 70 49 49 6 9 6 2 9 6 54 54નો ચોકડો વધી આવી 5 6 ચોક 24 24 ને 5 29 એટલે 294 આ થઈ ગયા. હવે 11 70 77 77/2 તો 2 6 સોરી 2 તરી 6 એટલે 1 આ 17 2 8 16 એટલે 1 અને 0 અહીંયા 0 મૂકશો એટલે પોઈન્ટ ચડશે તો 2 5 10 એટલે આન્સર શું આવશે 38.5. આ આન્સર આવશે 38.5. તો 294ની અંદર 38.5 એડ કરવાના છે. અહીંયા પોઈન્ટ પછી 0 એડ કરવાના છે એટલે આ 5 8 4 12 12નો બગડો વધી આવી 1 9 ને 1 10 ને 3 13નો તગડો વધી આવી 1 2 ને 1 3 એટલે 332.5 કેટલા યુઝ થયા છે એ અને આર એટલે સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર? તો બનતા પદાર્થનું પૃષ્ઠફળ તમને પૂછ્યું છે તો 332.5 સેન્ટીમીટરનો વર્ગ થાય છે. અને બીજો એક ક્વેશ્ચન પણ હતો એની અંદર કે અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શોધો. તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો મળે છે આપણને 7 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું? તો આ હતો એક્ઝામ્પલ નંબર 4. નેક્સ્ટ જોઈએ આપણે એના પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5. તો એની અંદર અર્ધગોલક છે આ જ રીતનો સમઘન આપેલો છે જે એક્ઝામ્પલ નંબર 4 કર્યો એ રીતનો જ છે. તો એમાં તમને શું કહ્યું છે એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. હમણાં ઉપર હતો તો એટલો જ ભાગ નીચેથી રાઉન્ડમાં આવશે એટલે શું થવાનું જ્યારે ક્ષેત્રફળ શોધશો ત્યારે એટલો ભાગ એમાંથી માઇનસ થઈ જશે અને બાકી રહેતો પદાર્થ એટલે કે જે બાકી રહેતો પદાર્થ છે એનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો સમઘનની બાજુ એને એલ આપેલી છે એટલે કે અર્ધગોલકનો વ્યાસ તમને એલ આપી દીધેલો છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બાજુ માટે શું કહ્યું છે એલ. તો આપણે એની જગ્યાએ અહીંયા શું લેવાનું થશે એલ. ક્લિયર થઈ ગયું? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે જાણો છો 2πr². આરની વેલ્યુ શું છે વ્યાસ કુલ એલ છે તો ત્રિજ્યા શું થઈ જશે l/2. તો એ પુટ કરી અને બાકી રહેતું બાકી પદાર્થનું પૃષ્ઠફળની અંદર શું આવશે સમઘન જે બને છે એનું આખું કુલ પૃષ્ઠફળ. ત્યારબાદ કાપવામાં આવેલા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે અંદર જે ખાડો જેવો એક રચના થાય છે એ અર્ધગોલકના વક્ર સપાટી એટલે કે કાપી લીધેલો ભાગ છે ત્યાં શું થવાનું ખાડો પડશે અને માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. પાયો એટલે કે ઉપર જેમ આપણે પ્લસ કહીને હમણાં લીધો હતો જે આ πr² એ રીતે થશે. અહીંયા પણ અર્ધગોલકની વાત છે એટલે 1/4 πl² થઈ જશે a² જગ્યાએ. ત્રિજ્યા શું છે એલ લીધેલી છે આપણે અહીંયા એલ બાજુનું માપ એલ લીધું છે એટલા માટે. ક્લિયર? તો બાકી પદાર્થનું પૃષ્ઠફળની અંદર શું શું સમાવેશ થશે તો સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ કાપવામાં આવેલ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને માઇનસ કાપવામાં આવેલ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. ક્લિયર? તો આટલી વસ્તુ એની અંદર યુઝ થશે. નેક્સ્ટ 6 નંબરનો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો 6 નંબરના એક્ઝામ્પલની અંદર તમને શું કહ્યું છે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવેલ હોય તે રીતનો છે. નળાકારની બંને કેપ્સ્યુલનો આકાર એટલે આ રીતનો હશે. ઇન શોર્ટ આખો એક રાઉન્ડ લઈ લો. આ રીતનો આકાર હશે. ક્લિયર?
तो आ केप्स्यूलनो आकार थई गयो दवानी। ए कोई केप्स्यूलनो आकार छे आ रीतनो नळाकार जे छे एनी बंने बाजू जे छे त्यां अर्धगोलक लगावेल होय तेवुं। केप्स्यूलनी लंबाई तमने 14 mm आपेली छे। आ केप्स्यूलनी आखी कुल लंबाई तमने 14 mm आपेली छे। बीजी वस्तु तमने शुं कही छे तेनो व्यास 5 mm छे। व्यास एटले आ जे वर्तुळ बने छे आ केटलो छे त्यां पण 5 mm। तो व्यास उपर त्रिज्या मळी जशे r। हवे जे आपेलू छे आखो तमने केप्स्यूल तो एना उपरथी आपणे नळाकार जे रचना करी छे नळाकारनी मदद करीने लईश। नळाकारनी ऊंचाई कई રીતે शोधीशुं तो आनी अंदर जो बे रचना बने छे आ रीते। तो एक बंने भाग पाडी दईए तो अर्धगोलक केटला थई गया 2 अर्धगोलकनी। तो बंने बाजू अर्धगोलकनी चर्चा करीए तो बंनेनी त्रिज्या माइनस करवी पड़शे એટલે 2 * अर्धगोलकनी त्रिज्या। तो केप्स्यूलनी कुल ऊंचाई लंबाई माइनस 2 * अर्धगोलकनी त्रिज्या। तो पहला तो अर्धगोलकनी त्रिज्या व्यास उपरथी अर्धगोलकनी त्रिज्या बराबर 5/2 mm तमने आपेली छे। क्लियर। हवे तमने ऊंचाई नळाकारनी ऊंचाई सेना परथी मळशे तमने आ त्रिज्या तमारी जोड़े छे ज। तो नळाकारनी ऊंचाई h बराबर कुल एटले आखी केप्स्यूलनी लंबाई माइनस एमांथी 2 वखत अर्धगोलक कारण के 2 अर्धगोलक भेगा थाय छे એટલે 2 * अर्धगोलकनी त्रिज्या। तो केप्स्यूलनी आखी लंबाई केटली छे 14 माइनस 2 * 5/2 तो आ 2 उड़ी जशे 14 मांथी 5 जशे એટલે 9। तो 9 mm जे छे ए शुं मळ्युं आपणने नळाकारनी ऊंचाई h मळी। हवे तमने शुं कह्युं छे केप्स्यूलनुं पृष्ठफळ शोधो। तो केप्स्यूलना पृष्ठफळनी अंदर शुं थशे तो नळाकारनी वक्र सपाटी जे नळाकार छे एनी वक्र सपाटीनुं कुल आनुं पृष्ठफळ शोधवानुं छे कुल क्षेत्रफळ एने रोकेली जग्या। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ आवशे अने 2 अर्धगोलक छे तो बंने अर्धगोलकनी वक्र सपाटीनुं क्षेत्रफळ आवशे। पृष्ठफळ बराबर नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ अने 2 अर्धगोलक रचाय छे એટલે 2 * अर्धगोलकनी वक्र सपाटीनुं क्षेत्रफळ। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ तमे जाणो छो 2πr/h। अहींया 2 * अर्धगोलक माटे 2πr²। त्रिज्याओ तमे जाणो छो नळाकारनी ऊंचाई पण आपणे शोधी लीधी। तो पहला तो बंनेमांथी कॉमन शुं निकळशे 2πr। तो 2πr बराबर बंधर ब्रेकेटनी h प्लस अहींया 1 2 बाकी 1 2 बाकी रहेशे कारण के 2 * 2 4 थई जवाना। तो अने 1 r એટલે કે 2r। पाई बराबर 22/7। त्रिज्या r बराबर शुं छे 5/2। h केटलुं शोध्युं आपणे 9 प्लस 2 * 5/2 2 उड़ी जशे अहींया पण आ 2 उड़ी जशे 22 * 5 5 * 10 = 0 वधी आई 1 5 * 10 = 1 11 એટલે કે 110/7 गुण्या 9 ने 5 14 थई जशे 7 * 2 14 11 * 2 22 એટલે 220 r અને h સેન્ટીમીટરનો વર્ગ। એટલે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ તમને કેટલું મળ્યું 220 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે। અરે સોરી અહીંયા mm વાત થઈ છે મિલીમીટર એટલે mm²। ક્લિયર। તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 6। એક્ઝામ્પલ નંબર 7ની અંદર એ તમે હોમવર્કની અંદર કરજો। એની અંદર પણ સેમ આ જ વસ્તુ છે। એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવે છે હોય તેવો છે। નળાકારના ભાગની ઊંચાઈ અને વ્યાસ તમને આપેલો છે। તો વ્યાસ ઉપરથી તમે ત્રિજ્યા મળી જશે। શંકુની વાત થઈ તો તિર્યક ઊંચાઈ L સુધી ગઈ। તો તિર્યક ઊંચાઈ તમારે મેળવવાની થશે એના ઉપરથી h l અને પછી તંબુ બનાવતા
કેનવાસનું કુલ ક્ષેત્રફળ, તો કુલ ક્ષેત્રફળ એટલે શું થઈ જશે? તો એની અંદર નળાકાર અને શંકુ બંનેની વાત થઈ છે, તો બંનેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્યાં મૂકવાનું છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h અને શંકુ માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? πrl. તો r તો તમને આપેલું જ છે, તમારે ઊંચાઈ આપી છે, નળાકારનો વ્યાસ ઉપરથી તમારે એ શોધવાનું છે r. તો એ ક્લિયર કરી દેજો. એક્ઝામ્પલ નંબર 7 ઇઝી છે, એ આવડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 ઇઝી છે એક્ઝામ્પલ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર છે. કોઈ નળાકાર પદાર્થ આપેલો છે તમને આ રીતનો, એની ઊંચાઈ તમને આપેલી છે 2.4 સેન્ટીમીટર, એટલે આ ઊંચાઈ એની છે 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર. વ્યાસ એટલે આ આખો થશે વ્યાસ. તો આ કેટલું છે? 1.4 સેન્ટીમીટર. તો વ્યાસ તમને 1.4 સેન્ટીમીટર આપેલો છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે, તેટલી જ ઊંચાઈ અને તેટલી જ વ્યાસ એટલો શંકુ કાપવાનો છે એમાંથી. તો શંકુ ધારો કે અહીંયાથી આમ કાપો અથવા તો અહીંયાથી આ રીતે લઈ લો, તો આટલો શંકુ જે છે એમાંથી કાપી લેવાનો છે. તો કાપી લેવામાં તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. તમે આટલું પૃષ્ઠફળ એમાંથી કાપી લીધું, શંકુ આટલો એમાંથી કટ કર્યો, તો વધેલો જે પદાર્થ જે છે એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું થશે. તો વધેલો પદાર્થ એટલે એની અંદર શેનો સમાવેશ છે? નળાકાર છે, નળાકારની વક્ર સપાટી તેની અંદર આવવાની જ. ત્યારબાદ આ એક રાઉન્ડ શેપ એક બાકી રહેશે, એક અહીંયાથી કટ થઈ ગયો એટલે એક બાકી રહેશે. તો એનું પાયાનું ક્ષેત્રફળ એટલે કે એક વર્તુળાકાર થઈ ગયો. અને બીજું શંકુ જે બને છે એ શંકુ જેવો જે ભાગ અહીંયાથી બહાર નીકળી ગયો એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ ત્યાં આવશે. તો 3×3નું ક્ષેત્રફળ માટે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એટલે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ પ્લસ શંકુનું વક્ર પૃષ્ઠફળ એટલે કે શંકુની જે વક્ર સપાટી છે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો એ પહેલાં અહીંયા તમને વ્યાસ આપેલો છે 1.4 સેન્ટીમીટર. તો વ્યાસ બરાબર 1.4 સેન્ટીમીટર. તો ત્રિજ્યા બરાબર શું લખી શકીએ આપણે? ત્રિજ્યા બરાબર 1.4 ભાગ્યા 2. તો 14/10 પોઈન્ટ દૂર કરો, અહીંયા 7, તો 0.7 સેન્ટીમીટર. 7 દૂ 14 અને 7/10 એટલે એક પોઈન્ટ દૂર થશે 0.7 સેન્ટીમીટર. ક્લિયર? તો હવે શંકુની ઊંચાઈ નળાકારની તેમાંથી કાપી દીધેલું જે આ શંકુ છે એની ઊંચાઈ એ જ શોધવી હોય તો એ કઈ રીતે મળશે આપણને? તો એ ઊંચાઈ આપણને અહીંયા આપી દીધી છે 2.4 સેન્ટીમીટર, એટલે બંનેની ઊંચાઈ તો સમાન જ થવાની. તો નળાકાર તેમજ કાપી લીધેલા શંકુની ઊંચાઈ બરાબર h કેટલી છે? 2.4 સેન્ટીમીટર. ક્લિયર? હવે શંકુની જરૂરિયાત પડશે તો શંકુની તિર્યક ઊંચાઈ આપણે શોધવી પડશે. તો r છે, s છે, તો એના ઉપરથી આપણને l બરાબર શું થશે? વર્ગમૂળની અંદર r² પ્લસ s². તો વર્ગમૂળની અંદર આરની વેલ્યુ કેટલી છે? 0.7 અને એનો વર્ગ પ્લસ h કેટલી છે? 2.4 અને એનો વર્ગ. તો અહીંયા 2 પોઈન્ટ કટ કરવાના છે, તો 7 એનો વર્ગ એટલે 70 × 49. 2 પોઈન્ટ કટ કરશો એટલે 0.49. આમાં પણ 24 × 24 કરશો એટલે તમને આન્સર શું મળશે? 576. 2 પોઈન્ટ કટ કરશો એટલે 5.76. આ બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કર્યા બાદ એનું વર્ગમૂળ નીકાળવાનું છે. તો વર્ગમૂળ નીકાળશો એટલે આપણને કેટલું મળશે? આ બંનેનો સરવાળો પહેલાં મળશે 6.25 સેન્ટીમીટર. વર્ગમૂળની અંદર 6.25 સેન્ટીમીટર. તો અહીંયા વર્ગમૂળ નીકળશે એટલે 2.5 સેન્ટીમીટર. તો એલ આપણે તિર્યક ઊંચાઈ મળી ગઈ, એલ 2.5 સેન્ટીમીટર. હવે આપણને શું કહ્યું છે કે બનતા પદાર્થનું જે વધેલો પદાર્થ જે છે એનું પૃષ્ઠફળ શોધવાનું છે નજીકના સેન્ટીમીટરની અંદર, નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. તો વધેલા પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું થઈ જશે? તો નળાકાર એક બને છે, બીજું શું બને છે? નળાકારની એક સપાટી બાકી રહી એટલે અર્ધગોલકનું નળાકારની પાયાનું ક્ષેત્રફળ એટલે વર્તુળ થઈ ગયું, અને એક જે આ ભાગ રચાય છે કપાયેલો એનું. તો બનેલા પદાર્થનું
પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારનું પાયાનું ક્ષેત્રફળ એટલે કે નીચેનો ગોળ ભાગ અને પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ એટલે 2πr/h પ્લસ નળાકારનું પાયાનું એટલે ગોળ રાઉન્ડ બનશે એટલે વર્તુળ માટે πr² અને શંકુ માટે πr/l. કિંમતો મૂકી દો. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r બરાબર કેટલા છે 0.7 એટલે 7/10 લખી શકીએ આપણે 7/10. અહીંયા 22/7 ગુણ્યા r બરાબર કેટલા છે હજી અહીંયા hની કિંમત મૂકવાની રહી 7/10 એટલે આપણે મૂકીએ rની ત્રિજ્યા h કેટલી છે 24/10 લખી શકીએ 2.4 એટલે 24/10 પ્લસ અહીંયા 22/7 ગુણ્યા r એટલે 7/10 પ્લસ 22/7 ગુણ્યા 7/10 અને l હમણાં જ આપણે શોધી કેટલી મળી 25/10. જે ઉડતા હોય એ ઉડાડી નાખવાના. અહીંયા 7 ઉડી જશે 5 2 5 5 5 દુ 10 એટલે 2 11 11 દુ 22. છેલ્લા સ્ટેપની અંદર જે પાયા છે એમાં માત્ર 11 વધ્યા. અહીંયા 7 ઉડી જશે 2 5 વાંધો નહીં અહીંયા ભાગ ચલાવી દઈશું. અહીંયા 7 ઉડી જશે 2 5 10 હજી 2 ભાગ ચલાવતો ચાલશે 2 5 અને 2 11. અહીંયા બાકી શું રહેશે 11 ગુણ્યા 24 ભાગ્યા પાયો 25 પ્લસ અહીંયા 22/10 અથવા તો 2 5 કરી દો 2 11 કરી દો તો અહીંયા શું રહેશે 11/5 પ્લસ અહીંયા શું રહેશે બાકી 11/2. ક્લિયર. બધામાંથી 11 અથવા તો લસા લઈ લો નીચે 25 ગુણ્યા 2 50 લસા લેવો પડશે આપણે તો 25 ગુણ્યા 2 એટલે 11 ગુણ્યા 24 તો એના નીચે તો 25 છે ખાલી શું નથી 2 નથી 2 છે તો 2 વડે ગુણવા પડશે 11 દુ 22 ગુણ્યા 24 પ્લસ આના નીચે 5 છે બાકી શું નથી 5 દુ 2 એટલે બીજા એક 5 અને 2 વડે ગુણવા પડશે એટલે 11 ગુણ્યા 5 ગુણ્યા 2 અને આના નીચે 2 છે શું નથી 25 એટલે 11 ગુણ્યા 25. જો એમ ન કરો તો 11 કોમન નીકાળી દેશો તો પણ એક્ઝામ્પલ ઇઝી થઈ જશે 24/10 અથવા તો સીધો પોઈન્ટમાં આન્સર આપી દો તો પણ એક્ઝામ્પલ ઇઝી થઈ જશે. ક્લિયર. જે પોઈન્ટમાં છે એમના એમ પોઈન્ટમાં રાખીએ. આની અંદર થોડોક ચેન્જીસ કરીએ આપણે ઇઝી કરવા માટે. એની અંદર બહુ જ મથામણ થશે કારણ કે તમે એટલા ગુણશો ત્યારબાદ એક મોટી સંખ્યા બનશે અને એ સંખ્યાને 25 નું 50 વડે ભાગવાની થશે એટલે મોટું થઈ જશે. એના કરતાં બેટર છે કે આની અંદર જે કોમન છે એ નીકાળી દઈએ તો πr બંનેમાંથી કોમન નીકળે છે તો πr કોમન નીકાળશો તો અંદર શું બચશે અહીંયા 2h પ્લસ અહીંયા માત્ર r બચશે અને અહીંયા માત્ર l. પાઈની કિંમત 22/7 ગુણ્યા r. આરની કિંમત શું છે 0.7 એટલે 7/10 લખી શકીએ આપણે 7/10. અહીંયા 2 ગુણ્યા h કેટલું છે 24 એટલે 24/10 પ્લસ r કેટલું છે 7/10 અને l કેટલી મળે છે આપણને 25/10. તો આની અંદર 7 ઉડી જશે. અહીંયા 22/10 રાખો ઇન બ્રેકેટ. આ બધામાંથી 10 કોમન નીકળશે એટલે કે આવવાના 12 તો 1/10. અહીંયા 24 દુ 48 પ્લસ 7 પ્લસ 25. આ બધાનો સરવાળો કરી દો 48 7 અને 25 તો 8 ને 5 13 13 ને 7 20 થઈ જશે તો 20ની શું વધી આવી
2 4 5 6 7 ને 8 80 થઈ ગયા. તો 22 ગુણ્યા 80 ભાગ્યા નીચે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 100. ક્લિયર? 8 દુ 16, 22 ગુણ્યા 8 કરવાના છે તો 8 દુ 16નો છગડો વધી આવી 1, 8 દુ 16 ને 1 17 એટલે 1760 ભાગ્યા 100. અહીંયા બધી જ વસ્તુ શેમાં આપેલી છે તો આપણને સેન્ટીમીટરની અંદર આપેલી છે. ક્લિયર? તો અહીંયા 1760 ભાગ્યા 100 નીચે એકના પાછળ 2 શૂન્ય છે એટલે પોઈન્ટ કેટલા કપાશે 2 પોઈન્ટ એટલે કે 17.60 સેન્ટીમીટરનો 1 2 અને 3 સેન્ટીમીટરનો ક્યુબ. તો હવે 17.60 સેન્ટીમીટર ક્યુબ આપેલો છે પણ તમને એ રકમની અંદર શું પૂછ્યું છે કે નજીકનું પૃષ્ઠફળ શોધો. તો 17.60 એટલે નજીકનું શું થઈ જશે 18 સેન્ટીમીટર એટલે નજીકની એક રાઉન્ડ ફિગર લાવે એટલે 18 સેન્ટીમીટરનો ક્યુબ. એ આપણું શું થઈ ગયું બનતા પદાર્થનું પૃષ્ઠફળ થઈ ગયું. ક્લિયર? તો નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધવું હતું તો નજીકના સેન્ટીમીટરમાં શું મળ્યું અહીંયા સ્ક્વેર આવશે RH સેન્ટીમીટરનો વર્ગ થઈ જશે. ક્લિયર? તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ 9 એકદમ ઇઝી છે, હોમવર્કની અંદર કરી દેજો. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી દેવામાં આવે છે. હવે અર્ધગોલક બંને બાજુ કાઢી નાખશું એટલે બે બાજુ એક પોલા જેવી રચના થઈ જશે, એક પોલો ગોળો બની જશે. તો એક લાકડાનો શો પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો નળાકારમાં કાઢી લેવામાં તો અર્ધગોલકની ત્રિજ્યા તમને આપી છે 3.5 સેન્ટીમીટર. તો એને આપણે શું લખી શકીએ 7/2 અથવા 3.5 રાખો તો પણ વાંધો નહીં. ઊંચાઈ તમને આપી છે h. તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો નળાકાર પણ આવશે અને એમાંથી શું એડ થશે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ કેટલા બને છે ઉપર અને નીચે બંને થઈ અને 2 અર્ધગોલક બનશે. તો તમે જાણો છો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે 2πr/h અને અર્ધગોલક માટે શું હતું πr² એટલે કે 2 ગુણ્યા 2πr² એટલે 2 × 2πr². તો એ બંનેનો સરવાળો થશે નળાકાર અને અર્ધગોલક જે નીકાળી દીધા છે નીચે બંને ભાગ એટલે વક્ર સપાટી એની બની જશે. તો એ બંનેનો સરવાળો કરશો એટલે તમને આખું જે બને છે એનું પૃષ્ઠફળ મળશે. તો 9th નંબરનો એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. આજનો વિડીયો આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આગળ આપણે નવા એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.